તમે ઈચ્છતા હો કે તમારા હાથ કોક ઝાલે તો એની પૂર્વ શરત એ છે કે તમારે તમારી મુઠ્ઠીઓ ખુલ્લી રાખવી પડે, તો કોક તમારા હાથ ઝાલે ને તમને ઊભા કરે. પણ આપણે તો બંધ મુઠ્ઠી, ના મારા જ ન થાય, મારે આ કેટલું કામ છે, આ કેટલા વાસણ છે, મહેમાન છે, આ છે. બધું જ થઈ શકે. તમે એક પુરુષનું જો ટાઈમ ટેબલ 24 કલાકનું 365 દિવસનું સાચવી શકતા હોય, તમારા ઘરમાં રહેતા 5 વ્યક્તિઓના અલગ અલગ પ્રકારના ટેસ્ટ પ્રમાણે તમે 5 પ્રકારની રસોઈ બનાવી શકતા હોય, તમારા ઘરે આવતા મહેમાન જેને તમે ક્યારેય નથી મળ્યા, ભાઈ ખાલી એટલું કે 5 જણા જમવા આવવાના છે, જે વ્યક્તિઓને તમે ક્યારેય ન મળ્યા, એ કેટલું ખાશે એનો ક્યાસ જો તમે લગાડી શકતા હોય તો તમારું મેનેજમેન્ટ પાવર કેવો હશે? વિચાર તો કરો યાર. તમે કહી દો માણા જોઈને કે આ 5 થી વધુ ન ખાઈ શકે, આટલો લોટ થઈ જ રહે. પાણી જોઈને તમે નક્કી કરી શકો કે આ કેટલી સીટી આ દાળ ચડી જાય. આટલી ધારણા તમે રસોઈમાં કરી શકતા હો જેને મળ્યા નથી એ, તો તમે તમારા જીવનના મસાલિયામાંથી કેમ, આવડતમાંથી કેમ ક્યાસ નથી કાઢી શકતો કે હું આ બધા પછી પણ આ 1 કલાકમાં આટલું તો કરી શકું? જેમ શરીર ઉતારવા માટે જીમને પસંદ કરો છો ને, એમ મનની ચરબી ઉતારવા માટે પણ એકાદ એવી જીમની પસંદગી કરો કે જેથી કરીને તમને સમજાય કે તમે શરીરથી પણ વધુ કંઈક છો. તમે માત્ર જોવાની વસ્તુ નથી. આ સભ્યતા તો તમને વસ્તુ બનાવવા માટે સતત નચે છે. તમે જો વિશ્વની તમામ એડ, કાસ્ત્રીને ધોળી કરવી જ, કાસ્ત્રીને કાળી કરવી જ, કાસ્ત્રીના વાળ લાંબા કરવા જ, કાસ્ત્રીના વાળ ટૂંકા કરવા જ, કાંઈને પગ ઉપાવડાવવા જ, કાંઈને આ સાડી, આખી સભ્યતા વાહે પડી છે. પણ એ સમયે તમે તો એક આરસ મળીને ઊભા થાવ કે મારે શરીર સિવાય પણ મન અને વિચાર છે, હું આ પ્રમાણે જીવીશ અને હું આ કરીશ ને હું આ નહીં કરું. અને એક વસ્તુ યાદ રાખજો, અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને કહીશ કે હવેનો સમય એવો છે કે હવે કોઈ લક્ષ્મણ તમારી લક્ષ્મણ રેખા નહીં દોરે. આપણે સામેવાળાને કહેવાનું કે આ મારી લક્ષ્મણ રેખા છે, આની અંદર તમારે નહીં આવવાનું, હું નક્કી કરીશ, આ મારી બાઉન્ડ્રી છે. મેં હમણાં જ કીધું કે સ્ત્રી તો છે ને નદી છે, શક્તિ છે. આટલું એવું આવી એવી શિલા હશે ને એની ઉપર પડી ને શિલાનો શેપ બદલાવી નાખશે. જે નદીને કાંઠા ન હોય ને એ નદી છે ને એ ચારે બાજુ વેણ લાવી અને આખા ગામને તહસમહસ કરી નાખે. એટલે દરેક સ્ત્રીએ પોતાના કાંઠાઓ પોતે જ રચવા જોઈએ. કોક આવીને રચી જાય ને એ પહેલા કે આની બહાર નહીં, આ નહીં, આટલું નહીં ને આ રીતે નહીં. પણ આ બધા વચ્ચે એક મારી નમ્ર વિનંતી કે તમારી આવડત, તમારી સમજ, તમારી ક્ષમતા, તમારી શક્તિનું તમને અભિમાન ચોક્કસ હોવું જોઈએ, પણ તમારી જીભમાં આવતી તોછડાઈ એ ખોટું. સાહેબ, સ્માઇલ છે ને એ તો સ્ત્રીનું એવું ઘરેણું છે કે પહેરેને જગત આખાનો થાક દૂર કરી નાખે. તમે જો આપણા બધા ભગવાન છે ને એ બહુ એટલા સ્માઇલ કરતા નથી. આપણી બધી માતાજીઓના ફોટા જોઈ લો, ગાલ આમ જ છે. સ્માઇલ પુરુષને પણ સ્માઇલ કરતા એક સ્ત્રી શીખવે છે. પુરુષને સ્માઇલ કરવી હોય ને તો એણે પત્ની ઉપર જોગ કરવા પડે છે, એના વગર એ નથી કરી શકતો. કોઈ પણ વાત આ જગતની ગમે એવી મોટી હોય એ વાત હસીને કહી જ શકાય. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા બેઠેલી તમામ બહેનોને ભાઈઓ પણ, તમારો અવાજ મોટો રાખશો ને તો આટલા જ લોકો સાંભળે, પણ તમારા વિચાર મોટા રાખશો ને તો જગત આખું સાંભળશે તમને આવીને પાછું અહીંયા, કે આના વિચાર એવડા મોટા છે. તમારી ભાષામાં એવી કુમાશ ને કોમળતા રાખો. તમારા હાથ કૂણા હોય એ નહીં, તમને સરસ સુંદરતા. તમને બધાને ખબર હશે કે આપણને કોઈને હાથ ઉપર કશુંક પડે ને તો રૂજ આવતા વાર લાગે. વૈજ્ઞાનિકલી પ્રૂવ થઈ ગયેલું છે કે કોઈ પણ શરીરની બહાર ઉપરના કોઈ પણ ઘાવ ખુલ્લા રહે,
વાતાવરણમાં જમ્સ આવે એટલે જો એને ઢાંકવામાં ન આવે તો કોઈ પણ પ્રકારના ઘાવ છે, તમને ગુમડું થયું હોય, કંઈ વાગી ગયું હોય, ચીરો થઈ ગયો હોય, તો એ ઘાવ છે એ રૂઝાતા વાર લાગે. પણ જીભ ઉપર તમે સવારે ચા ગરમ ગરમ પીવો, સવારે ચા ગરમ પીવો તો બપોર સુધીમાં તોય તમે ગરમ દાળ પી શકો. જીભ ઉપર ઘાવ તરત જ રૂઝાઈ જાય. જીભની બહારના કોઈ પણ ઘાવ રૂઝાતા વાર લાગે, કારણ કે જીભની સાથે લાળ રસ છે, ભીનાશ છે, કુમાશ છે, કે જે સતત લાળ આપીને એ જીભ ઉપરના ઘાવ છે એને તરત ને તરત દૂર કરી દે. એક વસ્તુ યાદ રાખજો, જીભ ઉપરના ઘાવ થોડી વારમાં દૂર થઈ જાય, પણ જીભથી થયેલા ઘાવ દૂર થતા તો સભ્યતાઓની સભ્યતા વહી જાય તો એ ન છૂટે. એ પડઘા તો બહુ લાંબા સુધી આપણને જો આમાંના અત્યારના કોઈ વ્યક્તિઓ છે એકબીજાને કંઈ તમાચા તો માર્યા નથી, એકબીજાના બાપ દાદાના કંઈક લૂંટ્યા નથી, કાંઈ વેરઝેર નથી, તો થયું હું તું તે દિવસે એણે મને આ કહી દીધું તું, તે દિવસે એણે મને આ રીતે બોલાવી હતી અથવા આ રીતે બોલાવ્યો હતો. થોડી તમારી ભાષામાં તમને જીવન આવડી ગયું છે, તમને જીવન સમજાઈ ગયું છે, એનો પહેલો વિચાર એ છે, વાત અને એનું લક્ષણ એ છે કે તમે હળવાશથી, પ્રેમથી અને કુમાશથી બોલતા ને સમજતા થાવ. જ્યારે પણ, અને આમાં કેવું થાય છે કે કોઈક વ્યક્તિ ગુસ્સો કરે ને તો એની સામે જેટલું તમે બોલો ને એટલે સમજી જ જવાનું કે તમે ગયા. તમને ખબર જ છે કે આવેલ પુરુષ છે એ ધગધગતું કોલસો લઈને, મશાલ લઈને આવ્યા ને ખૂબ વાક્યો બોલે છે. હવે આગ હોય એની ઉપર પાણી નખાય, પેટ્રોલ નખાય, પાણી નખાય. તો જ્યારે કોઈક વ્યક્તિ બોલતું હોય ને તો એ ઠરે ને એવા શબ્દો નખાય. બીજી વાર બોલીને પેટ્રોલના છાંટકા ન કરે, ભડકા થાય અને ગામ આખું જોવા આવે, ખળગ્યું લ્યો. અને ગામને તો મજા જોવામાં જ આવે છે. આ આખો જગત છે ને એ તો તમારા પડતીની જ રાહ જોઈને બેઠો છે. રામ રાજા થાય તોય આ લોકો જોવે, અને રામ વનવાસમાં જાય તો જોવે જ. અમુક લોકોનું કામ જ જોવાનું છે, બેઠા જ છે, તમે દેખાડ્યા રાખો.